પાલિતાણાના પાયાના પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી શ્રીને રજૂઆત કરાઈ। જૈન યાત્રાધામ પાલિતાણામાં હાલ પ્રાથમિક સુવિધાઓનો ખૂબ જ અભાવ છે, જેમાં ખાસ ઠેર ઠેર કચરા ઢગલાઓ જોવા મળે છે। સફાઈ કરવામાં આવતી નથી। રોડ ઉપર મોટા મોટા ખાડા પડેલ છે। મુખ્ય બજારમાં રોડની ધૂળને કારણે આરોગ્યની સમસ્યા થઈ રહી છે। શહેરમાં ઘણી જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા પણ થઈ રહી છે। પીવાનું પાણી પણ અપૂરતું અને અનિયમિત આપવામાં આવે છે, તેમજ પોપડા વિસ્તારમાં ભયંકર ગંદકીનું સામ્રાજ્ય છે। આયોજન શક્તિના અભાવે પાલિતાણાના રહેવાસીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને પાલિતાણાના જાગૃત નાગરિક જનકભાઈ જીવાણીની આગેવાનીમાં પ્રાંત અધિકારીશ્રીને વિસ્તારપૂર્વક જાણકારી આપીને સત્વરે ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે। મારું નામ જનક જીવાણી, હું પવિત્ર યાત્રાધામ પાલિતાણાનો એક જાગૃત કરવેરા ભરતો નાગરિક છું। આજે અમે પ્રાંત અધિકારીશ્રીને ખાસ પાલિતાણાના પાયાના મૂળભૂત પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા છીએ। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં એનો નિવેડો આવતો નથી, એટલે પાલિતાણાના મૂળ પ્રશ્નો એટલે કે સફાઈ છે, સાથે સાથે ખરાબ ખાડાવાળા રોડ રસ્તા, જે ધૂળ ઉડી રહી છે, ડમરી ઉડી રહી છે, જેના કારણે અમને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। પીવાનું પાણી ઘણા વિસ્તારોમાં અનિયમિત છે, ઘણા વિસ્તારોમાં આવતું જ નથી, અને જેમાં અમુક વિસ્તારોમાં અઠવાડિયામાં માત્ર 2 દિવસ 1 કલાક માટે પાણી આપવામાં આવે છે। સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે પાણીની ટાંકી છે એ લીક થઈ ગઈ છે। આવા મૂળભૂત જે પ્રશ્નો છે એને લઈને અમે પાલિતાણામાં આજે આ તમામ જાગૃત નાગરિકો રજૂઆત કરવા આવ્યા છીએ, અને જો આનું સમાધાન નહીં આવે તો હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ આની રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।